સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ભીષણ આગથી 3 લોકો જીવતા ભડથું થઈ ગયા। ઘટના લીમડીના રણોલ ગામમાં બની। મળતી માહિતી પ્રમાણે કારમાં અચાનક આગ લાગી, જે બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। બાજુના મકાનમાં આગ પ્રસરી। આગ એટલી વિકરાળ હતી જેની લપેટો ખૂબ ઊંચે સુધી દેખાઈ। ઘટનાની જાણ થતાં લીમડી સુરેન્દ્રનગર સહિતની ફાયર ફાઇટરની ટીમ સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો। લીમડી નાયબ કલેક્ટરે આપેલી માહિતી મુજબ ઘટનામાં એક મહિલા અને 2 પુરુષોના મોત થઈ ગયા। અન્ય એક વ્યક્તિ બંને પગે દાઝી જતા પ્રાથમિક સારવાર માટે લીમડી સરકારી હોસ્પિટલ ખસેડાયા। ત્યાંથી સારવાર સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા। ધારાસભ્ય કિરીટસિંહ રાણા પોતાના કાર્યકરો સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને ભોગ બનનારના પરિવારને આશ્વાસન આપ્યું, દિલગીરી વ્યક્ત કરી। આગ પહેલા કારમાં લાગી, બાદમાં બાજુના મકાનમાં પ્રસરી। મકાનમાં ગેસ સિલિન્ડર હતું જેમાં બ્લાસ્ટ થયો, જેના કારણે આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું। આ આગની ઘટનામાં 3 લોકો જીવતા ભડથું થઈ ગયા। સારવાર દરમિયાન ત્રણેયના મોત થઈ ગયા। એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે, જે સારવાર હેઠળ છે। જે મકાનમાં આગ લાગી હતી એ મકાનમાંથી 3 ડેડ બોડી મળી છે। એક ફિમેલની છે અને 2 મેલની છે, અને એક વ્યક્તિ જે છે એ એમના પગ દાઝી ગયા છે, એટલે એમને પહેલાં અહીંયા લીમડી હોસ્પિટલ ખાતે દાખલ કર્યા અને ત્યારબાદ સુરેન્દ્રનગર ખાતે એમને રિફર કર્યા છે। તેમના બંને પગોમાં આગ દાઝી ગયા છે, પરંતુ એ ખતરાની બહાર છે, એટલે ટોટલ 3 ડેથ થયા છે અને એક વ્યક્તિ ઇન્જર્ડ થયા છે। આ જ્વલનશીલ પદાર્થના લીધે ઘરમાં આગ લાગવાથી કુલ 3 લોકોના જે છે ઘરની અંદર દાઝી જવાથી મૃત્યુ થયેલા છે। એમાં ફાતિમાબેન, રમઝાનભાઈ અને મોઇનભાઈ, આ 3 વ્યક્તિઓ છે। આ સિવાય એક અઝહરભાઈ કરીને પણ જે છે, જે ત્યાં બાજુમાં ગાડી લઈને આવેલા હતા, એને પણ ઇન્જરી થયેલી છે અને હાલ જે છે એમને સુરેન્દ્રનગર ખાતે વધુ સારવાર માટે થઈને રિફર કરવામાં આવેલા છે। આગનું ચોક્કસ કારણ હજી સુધી વેરીફાઈ નથી થયેલું, પણ FSLની મદદથી જે છે તમામ સેમ્પલો લેવામાં આવશે અને જે પણ કારણ હશે એને વેરીફાઈ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે।